પાટીદાર સમાજ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ખોડલધામ પહોંચ્યા। આગામી કાર્યક્રમોની રૂપરેખા મુજબ આંદોલનાત્મક ખેડૂતોને લગતા ગામડા ગરીબ રોડ રસ્તાના પ્રશ્ને આ હાઈ પ્રોફાઇલ બેઠકની અંદર કોંગ્રેસ એક નવી રણનીતિ તૈયાર કરવા જઈ રહી છે અને માં ખોડલ ભવાની અમને સૌને પ્રજાની પીડાનો અવાજ બનવા માટે થઈને શક્તિ આપે એવી પ્રાર્થના। અને આના થકી એક પોઝિટિવ મેસેજ આખા સૌરાષ્ટ્રમાં નહીં પરંતુ આખા ગુજરાતમાં જશે। સમાચારોમાં આગળ વાત કરીએ સૌરાષ્ટ્રની કે જ્યાં આજે સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જે રીતના એક કોંગ્રેસે ખોડલધામથી એક નવી શરૂઆત કરી છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓ એક ખોડલધામ ખાતે પહોંચી ચૂક્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, પાટીદાર સમાજ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક ખોડલધામ પહોંચ્યા। અમિત ચાવડા અને મુકુલ વાસનિક પણ એક ખોડલધામ પહોંચશે। પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોર, પ્રતાપ દુધાત પણ એક ખોડલધામ ખાતે પહોંચ્યા। જેની ઠુમર, લલિત વસોયા પણ એ કાર્યક્રમમાં ખોડલધામ પહોંચ્યા। આથી ગુજરાત કોંગ્રેસ ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે એક નવી રણનીતિ તૈયાર કરવા જઈ રહ્યા છે અને તેનું એપિસેન્ટર એ સૌરાષ્ટ્રને માનવામાં આવે છે। સૌરાષ્ટ્રના અને ખાસ કરી અને પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર એ ખોડલધામથી એ કોંગ્રેસ આજે એ નવી રણનીતિ સાથે મેદાને ઉતરવાની છે। તે પહેલાના દ્રશ્યો કે જ્યાં એ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ ખોડલધામ ખાતે પહોંચી ચૂક્યા છે। જેની ઠુમર, ગેનીબેન ઠાકોર, પ્રતાપ દુધાત સાથે જ લલિત વસોયા, પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓ એ ખોડલધામ ખાતે પહોંચી ચૂક્યા છે। થોડીક જ વારમાં એ બેઠક થવાની છે। આ હાઈ પ્રોફાઇલ બેઠકની અંદર એ કોંગ્રેસ એક નવી રણનીતિ એ તૈયાર કરવા જઈ રહી છે। તે પહેલા ખોડલધામના દ્રશ્યો કે જ્યાં એ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પહોંચી ચૂક્યા છે અને મુકુલ વાસનિક અને સાથે જ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવા જઈ રહી છે। આ બેઠક બાદ કોંગ્રેસ એ નવા પ્લાન અને નવા એક્શન સાથે એ પૂરા ગુજરાતમાં ઉતરશે। સાથે જે રીતના ત્યાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ બેઠક બાદ કોંગ્રેસનો પ્લાન શું તેને લઈ એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી। પ્રતિક્રિયા આપતા એ કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ। આ વર્ષની શુભલી પ્રભાત કારતક મહિનાની છઠનો દિવસ છે ને આજે છઠે માં કાગોળવાળી ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી, પૂજા કરી અને સમગ્ર ગુજરાતના વંચિત, પીડિત લોકો એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષ સંકલ્પ કરવા જઈ રહ્યા છે। અને સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટીના અમારા પ્રદેશ પ્રમુખ માનની અમિતભાઈ ચાવડાના નેતૃત્વ તળે અમારા રાષ્ટ્રીય સંગઠન પ્રભારી રાજ્યસભા સાંસદ માનની મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો માના ચરણે આવ્યા છે। નવા વર્ષે માના ચરણોમાં પૂજન કરશું, અર્ચન કરશું, વંદન કરશું અને માં ખોડલ ભવાની અમને સૌને પ્રજાની પીડાનો અવાજ બનવા માટે થઈને શક્તિ આપે એવી પ્રાર્થના। મારી જાણમાં નથી। અહીંયા માત્ર માં ખોડલની પૂજા અર્ચના અને વંદનનો કાર્યક્રમ છે, સંપૂર્ણ ધાર્મિક કાર્યક્રમ છે અને માં ખોડલમાં આસ્થા રાખનારા સમગ્ર ગુજરાતભરના આગેવાન કાર્યકર્તાઓ માના ખોળે શીશ ઝુકાવવા માટે આવ્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રની અંદર જન આંદોલનની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। કાગવડ ખોડલધામ ખાતે માતાજીની પૂજા અર્ચના કરી, ધજાજી ચડાવી અને આગામી કાર્યક્રમોની રૂપરેખા મુજબ આંદોલનાત્મક ખેડૂતોને લગતા ગામડા ગરીબ રોડ રસ્તાના પ્રશ્ને આંદોલનના શ્રી ગણેશ સૌરાષ્ટ્રની અંદર કરવા માટે જઈ રહ્યા છીએ। અમારા પ્રદેશ પ્રમુખ શ્રી, અમારા પ્રભારી શ્રી, સહપ્રભારી શ્રી
અને આખા એ પ્રદેશના મુખ્ય તમામ નેતાઓ, માજી ધારાસભ્યો બધા આજે ખોડલધામ ખાતે ઉપસ્થિત છે. આજે કઈ પ્રકારના મુદ્દા એક સાથે બધા ભેગા થયા છો, કઈ પ્રકારના મુદ્દા રહેશે, એ વાત રહેશે. આજે ખોડલધામ ખાતે ફક્ત વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાની અંદર કાર્યક્રમ જે કોર કમિટી છે, કોર કમિટીની મિટિંગ આ પૂરા થયા પછી કોર કમિટીની મિટિંગ મળશે અને મુખ્ય જવાબદારીઓ ફાળવવામાં આવશે અને એ મુજબ આંદોલનાત્મક કાર્યક્રમો આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર શરૂ કરશે. જે બંધમાં અત્યારે મિટિંગ થવાની છે તેની અંદરમાં નરેશભાઈ પણ હાજર રહેશે, કઈ પ્રકારની ચર્ચા થશે? જો રાજકીય મિટિંગમાં નરેશભાઈ પટેલ હાજર રહેવાના નથી. ખોડલધામ ખાતે કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો આવ્યા છે. નરેશભાઈ પટેલને ઔપચારિક એની સાથે મુલાકાત થશે. રાજકીય કોઈ ચર્ચા અહીં ખોડલધામ ખાતે કરવાના નથી. આજે માતાજીની આસ્થાનું પ્રતીક એવા ખોડલધામ મંદિરે કોંગ્રેસ પક્ષના પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા જે ધજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે, ખૂબ સુંદર માતાજીની આસ્થાના એમની કેટલી છે એ દર્શાવે છે. સાથે સાથે કોંગ્રેસ પક્ષમાં જે કાર્યકરો માતાજી સાથે જોડાયેલા છે, કાગબડ ધામ સાથે જોડાયેલા છે, ખોડલધામ સાથે જોડાયેલા છે, એમની પણ આસ્થામાં વધારો થશે અને આના થકી એક પોઝિટિવ મેસેજ આખા સૌરાષ્ટ્રમાં નહીં પરંતુ આખા ગુજરાતમાં જશે એવી આશા વ્યક્ત કરીએ છીએ. અને આને કોઈ રાજકીય રીતે મૂલવવામાં ન આવે કે કોંગ્રેસ પક્ષના આગેવાનો ખોડલધામના શરણે અવારનવાર વાત થાય છે, એના કરતા પણ વધારે માતાજીની આસ્થામાં જે પ્રમાણે અમે માનીએ છીએ, જે પ્રમાણે ભક્તિ કરીએ છીએ, એના લીધે ધજા ચડાવવા માટે આવે છે. ખૂબ સુંદર અને ઉત્કૃષ્ટ કામ કર્યું છે અમિતભાઈ ચાવડાએ, એટલે અભિનંદન આપું છું આપના માધ્યમથી. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.